શ્રીમદ ભાગવત રસામૃત શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજે છે શુક્રવાર અને તારીખ કઈ થઈ? 3 ઓક્ટોબર 2025 અને ટાઈમ થયો છે 1:15 વાગે છે. રાઈટ, ચલો સ્ટાર્ટ કરશું. પેજ નંબર 13. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે. ભાગવતમાં કેવળ જ્ઞાન ભક્તિનું વર્ણન આવે છે એવું નથી, વ્યવહારનો બોધ પણ બહુ આવે છે. ભાગવતમાં સ્ત્રી ધર્મ સમજાવ્યો છે, પુરુષ ધર્મ સમજાવ્યો છે, માતા કેવી હોવી જોઈએ, પિતા કેવા હોવા જોઈએ, ભાઈ કેવો હોવો જોઈએ, તે બધું ભાગવત સમજાવે છે. આપણે કેવી રીતે ખાવું, કેવી રીતે રહેવું તે પણ ભાગવતમાં લખ્યું છે. ભાગવતમાં વ્યાસજીએ કંઈ છોડ્યું નથી. વ્યાસજીને ભાગવત અને મહાભારત માટે એવું સાત્વિક અભિમાન છે કે જે મારા આ ગ્રંથમાં નથી તે સંસારમાં અન્ય તે કોઈ ગ્રંથમાં નથી. બોલો, આટલું બધું છે આમાં, બધી રીતે પ્રેક્ટિકલ પ્રેમ બધું જ. યદિ હાસ્યતિ તદન્યત્ર યન્યે હાસ્તિ ન કુત્રચિત્ત. ભાગવતમાં છે તે જ બીજા ગ્રંથોમાં છે. વૃદ્ધાવસ્થામાં વ્યાસજીએ ભાગવતની રચના કરી. ભાગવતની રચના કર્યા પછી વ્યાસજીએ કલમ મૂકી દીધી. હવે મારે કંઈ બોલવું નથી, કંઈ લખવું નથી. પ્રભુએ મને જે કંઈ આપ્યું હતું તે જરા પણ સંકોચ રાખ્યા વિના સમાજ સેવામાં મેં સમર્પણ કર્યું. ભાગવતની કથા તમને નિસંદેહ બનાવશે, તમારા સ્વરૂપનું તમને ભાન કરાવશે. ભાગવતની કથા તમને પરમાત્માના દર્શનની આંખ આપશે, પરમ પ્રેમનું દાન કરશે. ભાગવતની કથા તમારા સ્વભાવને સુધારશે. ભાગવતની કથા મરણને મંગલમય બનાવે છે. આ કથા અતિ દિવ્ય છે. કેટલું સરસ કીધું છે. ભાગવતની કથા તમને નિસંદેહ બનાવશે. મોટો પોઈન્ટ છે. ભાગવતના આરંભમાં પૂજન માટે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું. ગણપતિ મહારાજ પ્રગટ થયા. વ્યાસજીએ કહ્યું, મારી ભાગવત શાસ્ત્રની રચના કરવી છે, પણ લખશે કોણ? ગણપતિ કહે, હું લખવા તૈયાર છું, પરંતુ હું એક ક્ષણ પણ નવરોડ બેસીશ નહીં. હા, ગણપતિજીનું વાહન ઉંદર છે. ઉંદર એ ઉદ્યોગનું પ્રતીક છે. ઉદ્યોગ ઉંદર પર બેસે છે. ઉદ્યોગ કરે, રિદ્ધિ સિદ્ધિ તેની દાસી થાય છે. સતત ઉદ્યોગ કરો, એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસતો નહીં. જે નવરો બેસતો નથી તેનું અમંગલ થતું નથી. કેટલું સાચું કીધું નહીં? નવરા બેસી રહેવાથી જ વિચારો એ ચડે. વિચાર વાયુ, ડિપ્રેશન, આ બધું ખાલી નવરા બેસી રહેવાથી થાય છે. એ મનને છે ને જકડી રાખવું પડે. જો તમે પ્રભુના નામમાં જકડી રાખો ને તો એ મન ઉધ્વ ગતિ કરે. જો ના જકડી રાખો તો સીધી નિમ્ન ગતિ સંસારમાં પડ્યું છે. નીચું જવું જલ્દી પાણી રેડો ને તો ઉપરથી નીચે તરત આવતું રહે. ઉપર ચડાવવું આખું પડી જાય. અને મેં યાર અમુક લોકોને એવા જોયા છો, કન્ટિન્યુઅસ કંઈ કરતા જ હોય, નવરા જ ના હોય. મતલબ આમ મન તો બહુ સરપ્રાઈઝ થઈ જાય કે હારું આ લોકો નવરા જ નહીં પડતા કોઈ દિવસ. પણ આપણે નવરા પડવાનું એનો મતલબ કે ભગવાન ભક્તિમાં આપણું જીવ લગાડવાનું. તો ગમે રીતે ગમે વર્કમાં રાખો કે ભગવાનમાં રાખો. હા, ભગવાનનો વર્ક બી ભેગું થાય તો વસવાનો નથી. હા, પણ નવરા તો બેસવાનું જ નહીં. બરાબર. જે નવરો બેસતો નથી તેનું અમંગલ થતું નથી. પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિજીનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિએ વ્યાસજીને કહ્યું, હું એક ક્ષણ પણ નવરો નહીં બેસું, તમારે 24 કલાક કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું, હું જે બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરીને લખો. હા, એ તમે મને કીધું હતું, ખબર. ગણપતિ મહારાજ થયા લેખક અને વ્યાસજી થયા વક્તા. 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ શ્લોક મૂકી દે છે, જેનો વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે છે. ત્યાં સુધીમાં વ્યાસજી પોતાના બીજા કાર્યો પતાવી લે છે. જેમ કે વર્ણન આવે છે, ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. આ ચિત્રકેતુ એટલે કોણ? કરોડ રાણીઓનો અર્થ શું છે? ગણપતિજીએ વિચાર કરવો પડે. ઋષિઓને અપરોક્ષતા બહુ પ્રિય છે. આ અપરોક્ષ વાક્યાર્થમાં ઘણું બધું કહી દીધું છે. સંસારના વિષયો મનમાં રાખે તે જ ચિત્રકેતુ છે. સર્વ ચિત્રો જેના મનમાં પેસી ગયા છે તે ચિત્રકેતુ છે. તે મન જ્યારે સંસારમાં તન્મય બને છે ત્યારે તેની વૃત્તિઓ કરોડ ગણી બની જાય છે. એટલે તે કરોડ રાણીઓ સાથે રમણ કરે છે એવું લખ્યું છે.
કેવા ગુઢાત છે હો. કેવા ગુઢાત પણ અને હકીકત છે યાર. આ તો એવું જ થાય છે કે આપણને કરોડો ઈચ્છાઓ થાય જ આપણા રાખે છે. ઉપર જ કે છે. હા, અને તમે આમ શાંતિથી બેસીને વિચારો ને તો ખબર પડે કે સવારથી લઈને અત્યાર સુધી કેટલી બધી ઈચ્છાઓ કરી આપણે. આ શાક ખાવું છે, દાળ નથી ખાવું. આપણે ખાલી એક જોડી કપડાં લેવા હોય તો ઓનલાઈન 4 કલાક કાઢી કેટલું. અને બજારમાં જઈને 4 દુકાનો ફરો, 10, 12, 100, 200 કપડાઓ ભલે ખાલી એક ટ્રાયલ કરી નાખીએ હવે તો. એક જ ડ્રેસ લઈએ આપણે 800 નો, 1000 નો કે 1200 નો. હા, તો એક ડ્રેસ માટે આપણે પાછળ કેટલો ટાઈમ આપી દીધો એ નહીં જોતા. જે જીવન તો આખું ટાઈમનું બનેલું છે. એ જ નહીં, એ તો આપણને વિચાર નથી આવતો. એટલે એના કરતાં એટલો ટાઈમ આપણે, હું મારી પોતાની વાત કરું તો બી ઓનલાઈન ડ્રેસ જોઉં ને તો કેટલા ખાસો બધો ટાઈમ જતો રહે. એટલી વાર જો ભગવાનનું નામ લીધું હોત તો કેટલો ફાયદો થાય. એટલા માટે સંસારના વિષયો મનમાં રાખે તે જ ચિત્રકેતુ છે. હવે કથાનો આરંભ કરે છે. અનેક પુરાણોમાં મહાત્મય ની કથા આવે છે. પદ્મ પુરાણમાં હવે ભાગવત મહાત્માનો આરંભ થાય છે. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કથાના આરંભમાં શ્રી કૃષ્ણના ચરણમાં વંદન કરે છે. વંદન તે કરે છે જેને ભગવાનના ચરણના દર્શન થાય છે. દર્શન પછી વંદન થાય છે. વંદન એ એક કેવળ શારીરિક પ્રક્રિયા નથી, હૃદયનો ભાવ છે. જે ભાવથી ભગવાનના દર્શન કરે છે. આજે આ મારા ભાગ્યનો ઉદય થયો છે. ભગવાને મને કથાનું શ્રવણ કરવાની અનુકૂળતા આપી છે. પરમાત્માના ઉપકારનું સ્મરણ કરતા જેનું હૃદય પીગળે છે તેને જ ભગવાનના દર્શન થાય છે. દર્શન થયા પછી વંદન થાય છે. કોઈ પણ કાર્ય કરતા પહેલા ભગવાનના ચરણમાં વંદન કરો. વંદન કરનારને પરમાત્મા શક્તિ અને બુદ્ધિ આપે છે. પરમાત્માની શક્તિ બુદ્ધિ જેને મળે છે તેની હાર કઈ થતી નથી. માનવની હાર કેમ થાય છે? તેને પોતાની બુદ્ધિમાં બહુ વિશ્વાસ છે. માનવની બુદ્ધિ શક્તિ કંઈ કામ આવતી નથી. પરમાત્માની શક્તિથી જ સફળતા મળે છે. સમજણ પડી? કેટલું બધું કહી દીધું નહીં? આપણને એમ કહું આમ કરી નાખું, કશું થાય નહીં. ભગવાનની ઈચ્છા કઈ નહીં ભૂલતા. અને આપણે તો જરાક હોય તાકુદ અકુદ. મુખં કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદવમાધવમ. હુકમ કરોતિ વાચાલમ, અને વાચાલમ મુકમ કરોતિ. પરમાત્માની આ શક્તિ છે. ઘરમાં આવ્યા પછી પણ પ્રથમ ભગવાનના દર્શન કરો. તમે આટલું કરશો ને તો પણ ધીરે ધીરે ભક્તિ વધશે. કોઈ પણ કામ કરો તો ભગવાનને કહીને કરો. કેટલાક વૈષ્ણવો બહાર જતા ભગવાનને વિનવે છે, તમારા વગર મને ગમતું નથી. તમે એક સ્વરૂપે ઘરમાં બિરાજો ને બીજા સ્વરૂપે મારી સાથે આવો. ભક્ત અને ભગવાનને સાથે જ રહે છે. ભગવાનને સાથે લઈને જવાનું એટલે ભગવાનના સ્વરૂપને સાથે લઈને ફરવાનું. એક ભાઈ મોટી મોટી વાતો કરતા હતા. ભગવાનનું સ્વરૂપ સાથે લઈને મુસાફરી કરતા હતા. તે બન્યું એવું કે ગાડીમાંથી બધો સામાન ઉતર્યો અને ભગવાન જ રહી ગયા. ભૂલી જવાય. હા, તે ભગવાનનું સ્વરૂપ ઉતારી લેવાનું ચૂકી ગયા. ભગવાનને મનથી સાથે રાખો. 2-3 મિનિટ થાય કે ભગવાનના દર્શન કરો. તમારા ઠાકોરજીનું સ્વરૂપ આંખથી ખસવા દેશો નહીં. પ્રેમાનંદ બાબા બહુ કહેતા હો. હા, 10 મિનિટ કામ કરો, 1 મિનિટ ભગવાન નામ લઈ લો. હા, 1 મિનિટ ના લેવો તો 1 સેકન્ડ માટે લઈ લો. એ સ્વરૂપને મનમાં સ્થિર કરો. જ્યાં જાઓ ત્યાં એ સ્વરૂપના દર્શન કરો. તમારો વ્યવહાર ભક્તિમય બનશે. જીવ વ્યવહારમાં ઈશ્વરની વિમુક્ત હોય છે, ભગવાનને ભૂલે છે. તે પોતાની બુદ્ધિ પર વિશ્વાસ રાખીને વ્યવહાર કરે છે, તેથી તે દુઃખી થાય છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એકલા કૃષ્ણને જ નહીં, શ્રી કૃષ્ણને વંદન કર્યું છે. સનાતન ધર્મમાં શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા છે. નિરાકાર બ્રહ્મની પૂજા થઈ શકે નહીં. એ મારે નહીં, તારે પણ નહીં. એ કૃપા કરી શકે નહીં. એ બ્રહ્મ જ્યારે શક્તિવિષ્ટ બને છે ત્યારે જ કૃપા કરી શકે છે. સીતારામની પૂજા થાય છે, રાધા કૃષ્ણની પૂજા થાય છે. બ્રહ્મ જ્યારે શક્તિ વિશિષ્ટ બને છે ત્યારે તેની પૂજા થાય છે. શ્રીનો અર્થ છે રાધાજી. જગતનો આધાર કૃષ્ણ છે અને કૃષ્ણનો આધાર રાધા છે. આધાર શબ્દ મેળવો તો રાધા રાધા બનશે. વૃંદાવનમાં સાધુ આખો દિવસ શ્રી રાધે રટન કરે છે. શ્રી રાધાજીની કૃપા વિના આ જીવ કૃષ્ણ પાસે જઈ શકે નહીં. કાલે જ એક પોડકાસ્ટમાં આ વાંચ્યું, આ આવ્યું હતું. એ લોકો વાત કરતા હતા અને કે કૃષ્ણ ભગવાન ગોકુળ મથુરા છોડીને ગયા ને, કે ગોકુળ છોડીને ગયા, ગોકુળ છોડીને મથુરા ગયા. ત્યારે રાધાજીના પપ્પાએ કીધું
કે હવે આ ગામમાં કોઈ કૃષ્ણ ભગવાનનું નામ નહીં બોલે, શ્રી કૃષ્ણ કોઈ નહીં બોલે, ત્યારથી ત્યાં રાધે રાધે વૃંદાવનમાં ચાલુ થયું.